આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. 20 થી 25,000. બરાબર. એનું બૈરું સિલાઈ કામ કરે છે અને સંચાલકમાં નોકરી બી કરે છે સ્કૂલમાં. મકાન ઘરના હા. ઉંમર કેટલી છે ભાઈની? ઉંમર 30. વ્યસનમાં શું છે? વ્યસન એનું શું છે એમ? હે? વ્યસન વ્યસનમાં કોઈ વ્યસન નહીં સાહેબ, કોઈ વ્યસન નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સાહેબ, મહીસાગર જિલ્લાથી બોલું છું. ક્યાંથી? મહીસાગર જિલ્લો. હા, બોલો. હા, મીરાબેન નો વિડીયો બી જોયો. બોલો. મીરાબેન સોલંકી. જોયો તો એમ ને? હા જોયું છે. હા સાહેબ, મારા દોસ્તાનો છોકરો છે. એના માટે હું સાહસ કરું છું. હા, એ છોકરીને મારી બેન તરીકે, મારી છોકરી તરીકે રાખીશ સાહેબ હું. એના મા બાપ નહીં હોય ને, એક વખત હલો, હા, એના મા બાપ નહીં હોય ને તો હું મારી છોકરી તરીકે રાખીશ. હા, એટલી હિંમત આપું સાહેબ. હું બી તમારે જેવું જ કાર્યકર જ છું. હા, મારી ઉંમર 50-52 વર્ષની. મારે તો 2 છોકરા સાહેબ. છોકરાને સારી બુદ્ધિ આપી છે, બે નોકરી કરે છે. એક દોસ્તારનો છોકરો રહી ગયો છે સાહેબ, એની 30 વર્ષની ઉંમર છે. એને કોઈ વ્યસન નથી. એ બરોડામાં અત્યારે હોટલમાં નોકરી કરે છે અને ઘેર એના મા બાપ ખેતી કરે છે. બરાબર. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. યુટ્યુબમાં હું સાહેબ એને કન્ફર્મમાં ફોન કરાવો તમે મને, પછી યુટ્યુબમાં મુકાવીએ આપણે. બેન જોડે. થઈ ગયું. હે? એનું તો થઈ ગયું. થઈ ગયું એમ મીરાબેન નું? અચ્છા. હમણાં જ વિડીયો જોયો એટલે. ના, થઈ ગયું છે. થઈ ગયું છે એમ ને? અચ્છા સાહેબ, હલો. હા, બોલો. હા, તમે થઈ ગયેલા વિડીયો બતાવો કે પછી બાકી રહી ગયેલા વિડીયો બતાવો. આમાં તો વિડીયો તો કાંઈ પડ્યા રે. અચ્છા. વરા પેલા મેં લેવો ને એ વિડીયો હોય જ આમાં. એવું? મેં 2-3 વખત તમને ફોન કર્યો પણ તમારે થઈ ગયેલું એમ જ પૂછ્યું. મને ચંદ્રિકા બેન નો બી ફોન કર્યો તો વચ્ચે હમણાં 10 વાગે. એનું થઈ ગયું. હા, એ બેન નું બી થઈ ગયું. આપણે ગરીબ ઘરની છોકરી છે ને તો ચાલે. એના મા બાપ ની હોય, ભાઈ ની હોય. યુટ્યુબમાં મેલવાનું છે. હલો, યુટ્યુબમાં મૂકવાનું છે એમ પૂછ્યું. હા, તો મૂકી દો. હા, તો આપણે આગળ વાત કરીએ. બરાબર ને? હા સાહેબ, હલો. હા, 1 મિનિટ ચાલો. બોલો તો નંબર બોલ. હલો. હા, નંબર બોલો. હા, મારો નંબર 75 73 85 73 પછી 85 87 85 85. હા, 72 આ તમારો વોટ્સએપ નંબર? હલો. હા, નામ બોલો. કોના માટે કરવાનું છે? ગણેશભાઈ. ગણેશ. આખું નામ? ગણેશભાઈ પૂજાભાઈ વણકર. હા. હેલો. હા, ગણેશભાઈ પૂજાભાઈ વણકર. વણકર. હા. રહેવાનું છે? મહીસાગર જિલ્લો, તાલુકો લુણાવાડા.
લુણાવાડા. હા. ગામ વાડોદર. વાડોદર. હા હા. ભાઈ કામ શું કરે છે? ભાઈ અત્યારે હોટલમાં છે બરોડા. હોટલમાં. હા, એના મા બાપ છે એ ખેતી કરે છે. નોકરી એમ ને હોટલમાં? હા, હોટલમાં નોકરી કરે. કેટલો પગાર છે? 10,000. 10,000. ક્યાં ક્યાં કરે છે? કોનું? એટલે ક્યાં નોકરી ક્યાં કરે છે? બરોડા. બરોડામાં? હા, બરોડામાં. તો એને રહેવાનું કેવી રીતે? રહેવાનું હોટલમાં જ, અંદર જ. હોટલમાં જ, બરાબર છે. હમ. અને મા બાપ ખેતી કરે? ખેતી જમીન કેટલી? જમીન છે સાહેબ 4 વીઘા. એમ. હા. બીજા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક ભાઈ છે, એ ભાઈનું લગ્ન થઈ ગયેલું છે. એ જુદો છે ભેગો? ભેગા જ છે. ભેગા. એ શું કામ કરે છે? એ ભાઈ એનું બૈરું સિલાઈ કામ કરે છે, અને એ ભાઈ બી બહાર રહે છે, બરોડા. એ કોઈ કંપનીમાં રહે છે. એ હોય તો હોટલમાં છે એમ ને? ના, એ કંપનીમાં રહે છે. હા હા, એમ. એનું હા, શું કામ છે? એનો પગાર છે સાહેબ 20 થી 25,000. બરાબર. એનું બૈરું સિલાઈ કામ કરે છે અને સંચાલકમાં નોકરી બી કરે છે સ્કૂલમાં. મકાન ઘરના? હા. ઉંમર કેટલી છે ભાઈની? ઉંમર 30. વ્યસનમાં શું છે? વ્યસન એનું શું છે એમ? હે? વ્યસન વ્યસનમાં કોઈ વ્યસન નહીં સાહેબ, કોઈ વ્યસન નહીં. એમ. કોઈ બી વ્યસન નહીં. બિલકુલ વ્યસન મુક્ત. તમારા શું થાય? મારા દોસ્તારનો છોકરો થાય સાહેબ. ભાઈ મારે કીધું છે ને તમને આ રીતે વાત કરવાનું? હા, હું કરાવી દઈશ. હા, બતાવો. આનો ફોટો હશે તમારા મોબાઈલમાં? ફોટો સાહેબ હું મોકલાવું પછી. હા. આ નંબર પર મોકલાવી દઉં ફોટો હું. આ નંબર. હા, એટલે સાહેબ એટલે મને ફાવતો નથી મોબાઈલ જોઈએ એવો એટલે. અચ્છા. હા. આપણે જ લાવ્યો મોબાઈલ એટલે મને ફાવતો નથી જોઈએ એવો એટલે. તમે શું કામ કરો? હું ખેતી કામ જ કરું સાહેબ. ક્યાં આગળ? વાડોદર ઘેર જ. બરાબર. મારા 2 છોકરા એ બે નોકરી કરે છે સાહેબ. એ તો વસ્તારી છે મારે તો. હે. આ દોસ્તારના છોકરા માટે સાહસ કરું સાહેબ. બરાબર. હા. મને કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઈશું. હા, આટલું હોય તો જોજો સાહેબ. હા, પાકું. આપણે યુટ્યુબમાં જાહેરાત કરી દઈએ. બરાબર. યુટ્યુબમાં, ફેસબુકમાં આવશે, ઇન્સ્ટાગ્રામમાં આવશે, બધે મોકલીશું. બરાબર. અચ્છા. આપણે કોઈ પણ જ્ઞાતિ હાલે ને આપણે તો? હા, કોઈ બી જ્ઞાતિ ચાલે. એમ ને? હા. છોકરી સંસ્કારી જોઈએ સાહેબ આપણે. સમજાય. હા. ભલે, કાંઈ વાંધો નહીં. બરાબર. અચ્છા, થેન્ક યુ સાહેબ. ઓકે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો